તો આ તરફ નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ અને લોકમાતા ગણાતી પૂર્ણા નદી બે કાંઠે વહેતા થતા ખાડી વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે કે જ્યાં આગળ જલાલપોર તાલુકાના ખરસાડ ગામની ખાડીના પાણી ગામમાં માર્ગો પર ફરી વળ્યા છે। તો સાથે ખરસાડ, કૃષ્ણપુર, પનારા અને અન્ય ગામને જોડતા માર્ગો પર પાણી આવતા જનજીવન પ્રભાવિત થયું છે। ખરસાડ ગામના 3 ફળિયામાં અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે અને છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ અહીં આગળ જોવા મળતી હોય છે અને તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। છતાં તંત્ર પાણી નિકાલની કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ગત મોડી રાતથી નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ ઉપરાંત ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે નવસારી જિલ્લાના જનજીવન પર અસર થઈ છે। નવસારી જિલ્લામાં 52 જેટલા આંતરિક રસ્તાઓ બંધ થયા છે। તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખરસાડ ગામ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખરસાડ ગામથી કૃષ્ણપુર તરફ જતો આ રોડ છે જે પાણીમાં ગરકાવ બન્યો છે। ખાસ કરીને લોકોએ આ રોડ ઉપર જવા માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। લોકોએ ફરીને જવું પડે છે। નવસારી જિલ્લામાં લગભગ 52 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સતત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની લોકમાતાઓના જળસ્તર પણ વધી રહ્યા છે। ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ છે અને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને નવસારી જિલ્લાના અલગ અલગ જિલ્લા પંચાયત હસ્તકના 52 જેટલા આંતરિક રસ્તાઓ છે તેને અવરજવર ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઓવરટેપિંગના લીધે એ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ ભારે વરસાદની આગાહી છે જેને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।